પણ આવે છે અને એ બીજાઓને ખ્યાલમાં આવ્યા હોય તે આપણને બતાવે, આપણને ખ્યાલમાં આવ્યા હોય તો બીજાઓને બતાવે. એમ એક સુવિવેક અભ્યાસ વર્તુળ અભ્યાસીઓનું થાય છે અને તેઓ પછી આગળ જતા આત્માના અભ્યાસમાં આગળ વધી શકે. એ રીતે Today, page is 155, assorted subjects, પત્રાંક 21, page 155. મંગળાચરણ થઈ અનંત અનંત સ્ફૂર્તિ અનંત અનંત ભાવ વેદથી ભરેલે ભલે અનંત અનંત નયની સકળ જગત હિત કારિણે હારિણે મોહ તારિણે ભવાતે મોક્ષ ચારિણી બ્રહ્માની છે. અજ્ઞાની જઈને અમારા કવિતે ગત આપવાથી નિજ મતે મપાઈ મહેમાની છે. રાજ્ય ચંદ્ર બાળ ચાલ નથી પામતા દિનેશ્વર તણી વાણી જાણી છે જાણી છે તણી વાણી જાણી છે. બરાબર. પત્રાંક 21, પાનું 155, વચનામૃત. પહેલો મુદ્દો, આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. We'll read twice every sentence. આપ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. એક એક વિચારવા છે કે આગળ જવું છે? વિચાર ભાઈઓમાંથી એક બેન પોતાના વિચાર આના વિશે વ્યક્ત કરે, બહેનોમાંથી એકાદ બે કે ભાઈ આમાં શું આપણને સમજણ પડે છે, શું ખ્યાલ આવે છે. સ્વાધ્યાય કરતા હોઈએ પણ કૃપાળુદેવ 4 દ્વંદ લીધા છે. સંયોગ વિયોગનો લીધો, સુખ દુઃખનો લીધો, ખેદ આનંદનો લીધો અને રતિ અરતિ એટલે અનુરાગ અનુરાગ એ રીતે લીધા. અને યોગ એટલે એવા સંયોગો, એવા બનાવો, એવા પરિણામો કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. એટલે એક આશય એવો હોઈ શકે કે પૂર્વે કરેલા કર્મનું પરિણામ, જેને પ્રારબ્ધ કહેવામાં આવે છે, એના આધારે પણ આ બધા સંજોગો જીવને મળી શકે. એટલા માટે વ્યવસ્થિત કારણ કહ્યું હોય એવું લાગે છે. પહેલા બે ત્રણ શબ્દનો અર્થ અખંડ શબ્દ એ દર્શાવે છે કે આ 3 કાળની અપેક્ષાએ આ સિદ્ધાંત છે કોઈ પણ કાળે ચલિત થવા યોગ્ય નથી. એ પૂર્વકાળ, આ કાળ અને ભવિષ્યકાળમાં પણ એમ જ થવાનું છે. સિદ્ધાંત શબ્દ એ સૂચવે છે કે આ બધા યોગ, વ્યવહાર યોગ, જણાન યોગ, પ્રાણાયામ યોગ બધાની અપેક્ષાથી લઈને એનો વિકરાળ પાણીમાંથી નીકળેલો એક વિકરાળ ભગવાનને મુખેથી નીકળેલો એક અટળ નિયમ છે. અટળ નિયમ છે. અટળ નિયમ છે. સિદ્ધાંત શબ્દ છે ને બે શબ્દોનો બનેલો છે.
સિદ્ધ અંત યસ્ય સહ સિદ્ધાંત. તો એ કેવી રીતે સમજવું? તો કે છે કેવળ જ્ઞાની ભગવાનના જ્ઞાનમાં દરેક પદાર્થ દેખાણો એ દેખાતા દેખાતા એમના કેવળ જ્ઞાનના પ્રભાવને લીધે એનું કેવળ જ્ઞાન ગમે માઇન્યુટેસ્ટ સ્વરૂપ જે હોય, ફોર્મેટ હોય, એ એવું જે એમના જ્ઞાનમાં ઝળક્યું અને તે વાણી દ્વારા જેવી રીતે પ્રગટ થઈ શકે તેવું પ્રગટ્યું અને તે પરંપરા ગૌતમ સ્વામી આદિ અને સુતકેવડી ભદ્રભાવ સ્વામી આદિ આચાર્યોની પરંપરાથી આજ સુધી જ્ઞાનીઓની પણ અનુભવ વાણીથી આપણા સુધી પહોંચ્યું. તો સિદ્ધ અંત યસ્ય સ એના બે ત્રણ દ્રષ્ટાંત લેવા હોય તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા બોલો, એટલે ઇટ ઇઝ ક્લિયર. કેવળ જ્ઞાનની એક વ્યાખ્યા તો કૃપાદેવ કીધું કે વર્તે નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. બીજી સિદ્ધાંતમાં વ્યાખ્યા એ પણ આપી કે ત્રણ કાળનું, ત્રણ લોકમાં સર્વ પદાર્થ અને પર્યાયનું પૂર્ણ જ્ઞાન. એટલે આપ બીજી અનેક અપેક્ષાઓ હોય એની વ્યાખ્યા છે. અહીંયા જે છે તે કે જળ પરમાણુ એટલે જળ પરમાણુ એટલે પૂતગલ. પૂતગલ ભગવાને દેખ્યું એટલે ભગવાન દેખ્યું નથી, ભગવાન દેખતા નથી, ભગવાનના જ્ઞાનમાં ઝળકે. તો ભગવાનના જ્ઞાનમાં જે ઝળક્યું પૂતગલ એનો માઇન્યુટેસ્ટ ફોર્મ શું? પરમાણુ. તો એ સિદ્ધ અંત થઈ ગયો કે સાહેબ પરમાણુથી નાનું શું? તો કે કાંઈ નહીં. તો કે એવું કેમ? સર્વજ્ઞ ભગવાને જોયું છે, ત્યાં બીજું કઈ નથી. એવી રીતે ભગવાને કાળને જોયો તો કાળનો નાનામાં નાનો સમય એમણે કેટલો જોયો? એ પ્રમાણે ભગવાને આત્માને જોયા, આત્માઓને જોયા, અનંત આત્માઓને. એ આત્માનું પણ સૂક્ષ્મ સ્વરૂપ ભગવાને જોયું અને એનો નાનામાં નાનો ભાગ ભગવાને જોયો. એ કયો? તો સિદ્ધાંત. તો આપણે સમજવા માટે આપણે માનીએ દુનિયાને શું કહેવાય છે કે સાહેબ આવું આ ભગવાન ને આવું બધું કઈ કેવળ જ્ઞાન છે નહીં દુનિયામાં. આ તો તમે લોકો બધા ફેરી ના જેવી જેની ભાવના, એમાં કોઈ ફેરફાર થતો નથી. સાહેબ ભગવાન કોઈક વાર એવું થશે કે એવી રિસર્ચ થશે કે પરમાણુથી પણ નાની કોઈ વસ્તુ લોકો શોધી કાઢશે. તો કે એવું ન બની શકે. તો એવું જો બની શકે તો તે સર્વજ્ઞને માન્યા. સર્વજ્ઞ નથી માન્યા એટલે મોક્ષ તત્વને માન્યું, મોક્ષ તત્વ નથી માન્યું એટલે આત્મ તત્વને માન્યું, અને આત્મ તત્વને માન્યું નથી એટલે પોતે પોતાનો સ્વીકાર કર્યો. અનંતાનુબંધી થશે આત્માનો અનાદર સર્વજ્ઞ. પોતે જ કે છે. કોઈ ઘેર આવે મહેમાન તો કે સાહેબ આ અમારો બંગલો, અમારો રેસ્ટ હાઉસ, અમારું ગેસ્ટ હાઉસ, અમારા મોટરના ગેરેજીસ, આ અહીંથી અમારું ફાર્મ આટલું 12 કિલોમીટર દૂર છે, આટલી અમારી ફેક્ટરીઓ. સહજાનંદજી મહારાજ ખાસ કહેતા કે આટલી બધી ગાળો શા માટે પોતાને દે છે? એક એક વસ્તુનું મૂલ્ય કરતા પોતાનું અવમૂલ્યન કરે છે. એટલે એમ કે આ બધા છે તો હું છું ને આ બધા ન હોય તો હું જીરો. હું છું કારણ કે આ દીકરા છે, હું છું કારણ કે આ બધા બંગલા મોટા. તો આ જીવ અજ્ઞાનને લીધે નિરંતર પોતાને ગાળો દે છે. ભગવાન તો કહે છે આત્માથી સહુ, તું પોતે જ શ્રેષ્ઠ પદાર્થ. તો સિદ્ધાંત શબ્દ એ રીતે આપણે સમજો અખંડ એટલે ત્રણ કાળની અપેક્ષા. બાકી આ દરેકનું તો પછી સિદ્ધાંતમાં એમ કે ભગવાને જે પદાર્થ અંત સુધીમાં જે રહ્યું એ રીતે ઉદ્ગલનો અંત શું આવ્યો? કાળનો અંત શું આવ્યો ભગવાનના જ્ઞાનમાં? અને આત્માનું સ્વરૂપ જે આવ્યું એનો અંત શું આવ્યો? તો આ જેના જ્ઞાનમાં પ્રતિભાસિત થયું એ કેવળ જ્ઞાની ભગવાન. અને એમના વાણીમાં જે આવી શકે તેવું હોય તે આવ્યું તે સિદ્ધાંત.
અને તે સિદ્ધાંત અત્યારે જેટલો પ્રાપ્ય છે તેટલો છે. દેશકાળ વિપરીત છે, માટે મોટા ભાગનું તો અત્યારે વિચ્છેદ થયું છે. પણ જેટલું છે એટલું પણ આપણને અત્યારે 7મું ગુણ સ્થાન અપાવી શકે, એટલું જ આપણું પ્રયોજન છે ને એટલી જ પોસિબિલિટી છે. કોઈ કે હું 8મું ગુણ સ્થાન પ્રાપ્ત કરી લઉં તો કે ભાઈ સંભવ નથી. કે સાહેબ આ કળિયુગ છે ને એટલે ત્યાં ધર્મ મરમ ન થાય, આ બધું તો મૂકી અને તમે ત્યાં નિરાંતે બતાવો કેલિફોર્નિયામાં રહો, અથવા તો અમારે ત્યાં આગળ પેરિસમાં બહુ મજા આવે, લંડનમાં આવો ને ખાઓ પીઓ ને મજા કરો. તો તારી વાત કળિયુગ છે છતાં આત્મજ્ઞાન થઈ શકે છે. પહેલા તો મુમુક્ષુપણું ટકી શકે છે, આત્મજ્ઞાન થઈ શકે છે, અણુવ્રત આદિનું પાલન યથાશક્તિ થઈ શકે છે. કોક મહાપુરુષ મહાવ્રત આદિને સાચી રીતે પાળવાની ક્ષમતા પણ કેળવી શકે એવું ભગવાને જોયું. અત્યારે ન દેખાય એ વાત જુદી છે, પણ જેટલું પોસિબલ છે એટલું અત્યારે આપણે પ્રાપ્ત કરી લેવું. થોડુંક બાકી રહેશે જે આ ભાવમાં આપણે ન કરી શકીએ તે આપણે આગલા ભાવમાં સિદ્ધ કરવાનું. એટલે સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં જે ભાષે તે સિદ્ધાંત. વ્યવસ્થિત જે છે શબ્દ, એટલે સ્વ અપેક્ષાએ વ્યવસ્થિત આપણે વિચાર્યું એમ કદાચ પોતે પૂર્વે કરેલા કર્મ અથવા ભાવ કે શુભાશુભ ભાવનું વર્તમાન પરિણામ વ્યવસ્થિત એટલા માટે કે શું નિશ્ચિત થઈ ગયું છે આગળ પોતે કરેલા કર્મને લીધે. કોઈ એક ફિક્સ વ્યવસ્થિત કોઈ એક નથી. અને આખા વિશ્વની અપેક્ષાએ સર્વદ્રવ્યો સ્વતંત્ર છે એ બીજો અર્થ એવો ઘટી શકે. નિશ્ચયની અપેક્ષાએ આ દુનિયામાં કોઈ અકસ્માતો થતા નથી, કોઈ અણધાર્યા બનાવ બનતા નથી, કોઈ ગોસમટાળા થતા નથી. સીતાને નો ત્યાગ થઈ ગયો, રાવણ ગુજરી ગયો, મહાત્મા ગાંધીજી શૂટ આઉટ થઈ ગયા, જ્હોન કેનેડી પણ શૂટ આઉટ થઈ ગયા, મહારાષ્ટ્રમાં ધરતીકંપ થયો અને કચ્છમાં હાલ મોટી હોનારત થઈ. એ બધું પણ વ્યવસ્થિત છે. એટલે કે તે જીવોના કર્મના સામૂહિક કરેલા પાપના ઉદયના પરિણામ રૂપે તેઓને તેનું ફળ મળેલું છે. ચાહે જ્ઞાની હોય તો જ્ઞાનીને પણ એવું ફળ મળે, અને અજ્ઞાની હોય તો અજ્ઞાનીને પણ મળે. અને ઋષભદેવ ભગવાન તીર્થંકર થવાના હતા તો મુનિપણામાં પણ એમને 180 દિવસ સુધી દરરોજ જાય, દરરોજ પાછા, દરરોજ જાય. એટલે ઈચ્છા તો છે, નહીં તો કેમ નીકળ્યા બિહાર આહાર લેવા? કેમ નીકળ્યા? ઈચ્છા તો છે, નહીં તો આહાર કરવા નીકળે નહીં, ધ્યાનમાં હોય. દરરોજ નીકળે છે, દરરોજ પાછા ફરે છે. પણ ત્યાં વિચારે છે આનો કોઈનો દોષ નથી, કોઈ એવા મારા અંતરાય કર્મનો દોષ છે, એટલે યથા સમયે મળી જશે. ખરેખર તો હા, જે થાય છે તે યોગ્ય માનવામાં આવે, પછી જે થનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે થનાર. એ તો પણ અહીંયા આગળ જે છે ને કારણ શબ્દ મૂકે છે. એટલે સુખ દુઃખ આદિ અથવા જે પણ કંઈ બન્યું એનું અંતરંગ નિમિત્ત કારણ કે તથારૂપ કર્મનો ઉદય છે. અને એ તથારૂપ કર્મનો ઉદય કેમ છે? આ જીવે જ એને બાંધ્યું. મારું કરેલું કર્મ તમને ઉદયમાં ન આવે, પણ મને દુઃખ થાય તો તમને કેમ દુઃખ થાય છે? કારણ કે તમને મારા પ્રત્યે રાગ છે એટલે. પણ મારા કર્મના ઉદયને તમે ભોગવી શકો અને તમારા ઉદયને હું ભોગવી શકું. તો કારણ કાર્ય વ્યવસ્થા અહીં બાહ્ય વિશ્વની દ્રવ્ય કર્મના ઉદયના નિમિત્તથી છે. મનુષ્યના સંદર્ભમાં, આ જીવના સંદર્ભની વાત છે.
સંયોગ થાય છે, વિયોગ થાય છે, સુખ દુઃખ થાય છે, ખેદ, આ બધું કોને થાય છે? જીવને થાય છે. ચેતન. તો જીવને કેમ થાય છે? કે જીવને થાય છે કારણ કે એણે જે પૂર્વે કર્મો બાંધ્યા હતા તેનો ઉદય આવ્યો, એમાં કંઈ પણ એમ કે અણછાજતું થયું કે સાહેબ આટલો જુવાનીમાં કેમ આ મરી ગયો, એવું એનું આયુષ્ય. સાહેબ અમારા દાદા છે ને 108 વર્ષના થયા, તબિયત બિલકુલ સારી રહેતી નથી, પણ તો એ ખેંચ જ રાખે છે, ખેંચ જ રાખે છે. પણ ભાઈ એ એમનું આયુષ્ય કર્મ છે. આવું જે માને તો તેણે કેવળ જ્ઞાનને માન્યું, કેવળ જ્ઞાનને માન્યું એટલે મોક્ષને માન્યો, મોક્ષને માન્યો એટલે પોતાના આત્માને પણ માન્યો, કારણ કે આત્માની જ અવસ્થા પૂર્ણ તે મોક્ષ. અને જેણે પોતાના આત્માને જાણ્યો ને માન્યો એ મહાપુરુષ. અને મહાપુરુષ થવાનો માર્ગ no complaint. And also not to be very pleased. બહુ હર્ષિત થઈ જવું. दुनिया में जो भी सुखद प्रसंग है वे सब के सब पुण्य का ही प्रभाव है, उसका मैं गिनाता हूं. આપણે હજુ નીચી અવસ્થામાં છીએ એટલે આપણા ઉપર પ્રભાવ પડી જાય છે, પણ અંદરમાં તે વખતે વિચાર કરવો. આગળ નેક્સ્ટ લઈએ. પહેલા અપૂર્વ અવસાને મુનિની અપેક્ષા છે, મોટા પુરુષ. રજકણ કેરી દેવઈ માનિક દેવની સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવ. એમાં રાજતા ને તો વ્યવસ્થિત છે. એટલે સમતાપૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગ છે. સમતાપૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગ છે. સમતામાં સમાધિ આવી ગઈ, શુદ્ધોપયોગ આવ્યો. સમતા એટલે શું? સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતી એકાર્થવાચ. આપણે એટલી ન રાખી શકીએ, નિરાજ સાચા હોય રાખી શકીએ. સહન તો તપ્યા વિના સોનું, શેરડી, ચંદન કે તમને સાસુએ મોટો મોટો જુડો આપી દીધો. કેમ, કેવી રીતે આપ્યો? સાહેબ 18 વર્ષ અમારા લગ્ન થયા ને સાસુ હવે પ્લીઝ થઈ ગયા એટલે અમને પેલો અમારો જોડો તો અમને પહેલે દિવસ આપી દીધો. લગ્ન થાય ને આયા અમે, પણ પછી પેલો મોટો જોડો જે હતો એ પણ હવે અમને આપી દીધો. એમણે એકમાત્ર નાનો કબાટ રાખ્યો છે સાસુ સસરાએ. અને કેમ 17-18 વર્ષ સુધી ઘરમાં કોઈ પણ આવે તો બધા પ્રકારે સેવા, ચાકરી, કુશળતા, વ્યવસ્થિતા, પ્રેમ, સેવા, એટલું બધું સહન કર્યું તો એનો વ્યવહારિક લાભ પેલો મોટો જુડો. વ્યવહારિક જીવનમાં પણ સહનશીલતાથી, ત્યાં તો નિયમ નથી, ત્યાં તો પૂરું પુણ્ય પાપ છે. બહુ સહન કરે તો પણ એને બાહ્ય સુખ ન પણ મળે. પણ અહીંયા આગળ જે છે મોક્ષ માર્ગમાં સર્વાત સિદ્ધિ કહે છે ને એક કૃપાળ કહે છે. જ્યાં ઉપાય નથી ત્યાં સહનશીલતા જ કર્તવ્ય છે. જ્યાં ઉપાય નથી ત્યાં સહનશીલતા જ કર્તવ્ય છે.
ને ભગવાને તપની વ્યાખ્યા કરી સર્વાર્થ સિદ્ધિમાં. કર્મ ક્ષયાર્થમ તપ્યતે ઇતિ તપઃ. બીજી કઈ ભાવના રાખો. કર્મ ક્ષયને તપ કીધું એટલે આમ તો કર્મ અપેક્ષા કરનારું યોગ, પણ આમ તો ઈચ્છા નિરોધ તપ કીધું છે જે સૈદ્ધાંતિક વ્યાખ્યા છે. બુદ્ધિની મેળવવી જોઈએ. એકલા દ્રવ્યની યોગથી કામ થશે નહીં. તપવું જોઈએ, સહન કરવું જોઈએ. બીજું કઈ કોઈને કઈ પૂછવું છે? તો પછી હજી ઓલું ગઈકાલ વાળું થોડું ક્લિયર કરવાની જરૂર લાગે. મને બી નથી ક્લિયર થતું કે દ્રષ્ટિ બદલાવી પણ ચારિત્રમાં આવે કે ન આવે. આપણે લઈએ આને પહેલા બે પૂરું કરી નાખીએ, બે વાક્ય લખીએ, લઈએ, પછી આગળ લઈએ. નહીં તો એક જ વાક્ય ચાલો અત્યારે જ લઈ લો તો પતી જાય. કારણ કે 12 માં 5 છે, 10 મિનિટ જશે. ઓમ. ભાઈનો પ્રશ્ન જે છે એ તમે જ તમારી રીતે એ પ્રશ્ન પૂછો, સહેજ મોટેથી, બધાને સમજણ પડે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે ધારો કે આપણે બને એટલી ના, પહેલા પ્રશ્ન પૂછો ને પછી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહો. એટલે મારી એવી સમજ છે કે જેટલું બની શકે તેટલું કરવું, પણ ન બની શકે તેટલું શ્રદ્ધામાં લાવવું. અને 254 આ લોકની અલ્પપણ શુભેચ્છા એ જો મોક્ષ સમ્યક દર્શન માટે એ એક નેસેસરી રિક્વાયરમેન્ટ હોય તો એટલે એવું તો એવું નથી. એટલે ત્યાં આગળ શ્રદ્ધા અપેક્ષા એટલા માટે ગુરુગુમથી સમજવાનું છે. કારણ કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા તો ક્યારે ન હોય? ચરણાનુયોગની અપેક્ષા એ 7મા ગુણ સ્થાને અને કર્ણાનુયોગની અપેક્ષા એ 10મા ગુણ સ્થાનના અંતે. બેમાંથી એક ગુણ સ્થાન આજકાલ કોઈ સામાન્યપણે પ્રાપ્ત કરી શકે નહીં. તો કોઈને સમ્યક દર્શન થાય નહીં, કોઈ મુમુક્ષ બની શકે. તો ત્યાં આગળ સમયસાર આવ્યો. સમયસારમાં આવું કીધું છે. બોલો ને, અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે, જેહને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. તો આ અજ્ઞાની ઠરે ને પેલી બાજુ વાળા અજ્ઞાની ઠરે. કારણ કે અણુ માત્ર રાગ ન હોય તો સમયસાર લખાય કેવી રીતે? અણુ માત્ર ન હોય તો આત્મસિદ્ધિ લખાય કેવી રીતે? અણુ માત્ર ન હોય તો આ વચનામૃત લખાય કેવી રીતે? એટલે ત્યાં આગળ આપણે શું સમજવું? અપેક્ષા એ સમજ કે તન્મયતાપૂર્વકનો રાગ નથી. તન્મયતાપૂર્વકનો રાગ નથી. એ પર્ટિક્યુલર મોમેન્ટે એને રાગ ન હોય, બિલકુલ કદાચ ધ્યાનમાં હોય એ સમજ. ત્યારે પણ રાગ તો છે. બુદ્ધ ભગવાનના દર્શન કરવા જાય છે, આવે છે. એની ધ્યાન ધ્યાન વખતે પણ રાગ છે. આત્માના અનુભવ વખતે પણ રાગ. એટલે અપેક્ષા સમજી લેવી. ચરણાનુયોગ જુદી રીતે કહેશે અને કર્ણાનુયોગ જુદી રીતે કહેશે. વળી આ કાળમાં કર્ણાનુયોગને બહુ આગળ ન લાવવો, કારણ કે કર્ણાનુયોગ જે છે એ વધારે આગળ ઉપર વધારે લાગુ પડે છે. અત્યારે તો કોઈએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તો એણે મહાન કામ કરી લીધું. કારણ કે કૃપાળુદેવ કહે છે એ પ્રમાણે એને શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થઈ ગયું. 15 વર્ષ પછી અને જે સાંગોપાન નીતિની જે વાત કરી ત્યાં પણ એ રીતે જ લેવું.
હંમેશા બાબો છે એને મમ્મી શું કહે છે, જો ચોકલેટ ના ખવાય કોઈ દિવસ, હો દાંત ખરાબ થઈ જાય, અને પાછી બહુ રડે ત્યારે શું કહે છે, અત્યારે ચોકલેટ. તો ઉપદેશ કેવો હોય? આદર્શ. પણ જીવનમાં પ્રેક્ટિસમાં આવે ત્યારે એનું એપ્રોપ્રિએશન એ દેશ, કાળ, શક્તિ, વ્યક્તિ એ પ્રમાણે એનું વર્તન, એટલે કે એને અનુરૂપ વર્તન થઈ. વી હેવ ટુ મેક એન justful compromise between the ideal and the practical. We have to make a justful compromise between the ideal and the practical. કે સાહેબ justful શબ્દ શા માટે લખો છે? કારણ we have to make a compromise between ideal and practical. અને ત્યાં તમે જે કીધું, બને તેટલો ધર્મનો ભાવ કરવો, પણ ન થઈ શકે ત્યારે શ્રદ્ધા કરવી. કોઈ કહે છે ભગવાને કીધું બધું સાચું, ચાલો હું માનું છું, પણ હું તો જેમ જીવતો હોઉં તેમ જીવું, એવું ન તે ભગવાનને માન્યા જ નથી. ભગવાનને માન્યા એમ તું કે છે અને તારા જીવનમાં 1% પણ ફેરફાર નથી, તો જાણ્યા પહેલા પણ તારું જેવું જીવન હતું એવું જાણ્યા પછી જીવન છે, તો તે ભગવાનને જાણ્યા એનું ફળ તારા જીવનમાં તો 0 થયું. તો તે ભગવાનને જાણ્યા એમ કહેવું તે ઔપચારિક કથન. જે સાવ અજ્ઞાન દશામાં આપણે જે હમણાં વર્ણન કર્યું અને સમય દ્રષ્ટિ જીવની વચ્ચેનો જે ગાળો છે એમાં જીવને શરૂઆતમાં બહુ ઓછી ખબર હોય, અને જેમ જેમ સત્સંગ સ્વાધ્યાય કરતા જાય એમ ધીમે ધીમે ભગવાનના ગુણો ખબર પડતા જાય, ધીમે ધીમે ધર્મ શું છે ખબર પડતી જાય, અને ધીમે ધીમે એને એના પ્રત્યે જે શ્રદ્ધા વધતી, જે એનું આચરણ વધે, એ કઈ પર્યા છે? શ્રદ્ધા ગુણની, ચારિત્ર ગુણની કે જ્ઞાન ગુણની? ત્રણેયની. પણ શ્રદ્ધા તો આપણે કહીએ કે 0 કે 100%? ના, હા કે ના? એ નિશ્ચય નહીં, એ નિશ્ચય નહીં, વ્યવહાર નથી. વ્યવહાર નથી. તદ્દન નાસ્તિક છે, થોડો આસ્તિક છે, મધ્યમ આસ્તિક છે, વિશિષ્ટ આસ્તિક છે, અને આસ્તિક્ય ગુણવાળો સમ્યક દ્રષ્ટિ છે, અને આત્યંતિક આસ્તિક્ય વાળા મુનિરાજ છે, સાચા મુનિરાજ. એને માટેની આખી એક ગાથા મૂકે, આગમ ચક્ષુ સાહો. અત્યારે બધું રિલેવન્ટ નથી, પણ આ તો પોઈન્ટ નીકળ્યો છે. આગમ ચક્ષુ સાહો કે સાહેબ સાધુને કઈ આંખો હોય કે સાધુને આ આંખો ન હોય? ભગવાને કહ્યું છે કે ઘાસમાં જીવ છે, પાણીમાં જીવ છે, એટલે હું માનું છું. બતાવો કે તે વખત તો માઇક્રોસ્કોપ નહોતા, તમને બેક્ટેરિયા નહોતા દેખાતા, ધારો કે અધિક નથી દેખાતા એની વાત નથી ચાલતી, તો એ માનતા કે આગમ ચક્ષુ સામે. એનો અર્થ શું છે? આત્યંતિક આસ્તિક. એ આપણા અત્યારે આપણને બુદ્ધિમાં પણ ન બેસે, હૃદયમાં પણ ન બેસે. મુનિ કેવા હોય? हम मुनि होंगे तभी हमको मालूम पड़ेगा कि मुनि कैसे. भैया मगर कुछ कुछ वर्णन होता है. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारे. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारे. मोटा ज्ञानी पुरुषो एवा मुनिराजने राजचंद्र धैर्यपाल धर्मढाल क्रोधकाल मुनि तुम आगे मेरे प्रणाम. तो निश्चय नैनी अपेक्षाएं ऑल और नन છે, વ્યવહાર નૈની અપેક્ષાએ એના અસંખ્યાત ભાંગા પડે છે. એમાં આપણે
સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી ન શકે તો સ્વચ્છંદ મત આગ્રહ 1% ઘટાડો, 2% ઘટાડો, 3% ઘટાડો, 4% ઘટાડો, 30% ઘટાડો, 50% ઘટાડો, 70% ઘટાડો, ત્યારે ઉત્તમ મુમુક્ષુ થઈ જાય. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વરતે સદગુરુ લક્ષ. બંને અહીંયા વ્યવહાર નથી, કારણ કે વ્યવહાર સંકેતની વ્યાખ્યા જે સત્પુરુષ કહે એમ કરવું, પણ નિશ્ચયની વ્યાખ્યા ત્યાં લગાડી દેવી ગૌણ પડે કે આત્માના લક્ષ્ય સહિત. પણ જ્યાં સુધી સંકેત પ્રગટ્યું નથી ત્યાં સુધી આત્માનો લક્ષ્ય પણ વ્યવહારિક છે, પારમાર્થિક નથી. એટલે અહીંયા કઈ અપેક્ષાનું કથન છે? વ્યવહાર નહીની મુખ્યતાથી કથન છે. કેમ? કારણ કે વ્યવહાર સંકેતનું વર્ણન ચાલે છે. 17મી ગાથા કોનું વર્ણન કરે છે? વ્યવહાર સંકેત. તો 2% સ્વચ્છંદ ઘટાડ્યો એટલું આસ્તિક્ય થયું, એટલું શ્રદ્ધા ગુણ, એ પ્રમાણે 35% કર્યો તો વેરી કમેન્ડેબલ, અને 70% કર્યો. સમ્યક તો તમારે ઘેર આવીને પૂછે છે, પ્રભુ તમારા હૃદયમાં હું આવું. સમ્યક તો કહે છે, પ્રભુ હું તમારા હૃદયમાં આવું. અને એવા મુનિરાજને મોક્ષ લક્ષ્મી કહે છે, પ્રભુ હું કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી આપની દાસી છું, આજ્ઞા આપો. શુદ્ધોપયોગી મુનિને કહે છે. આવો માર્ગ અલૌકિક છે. તો ઓલ ઓર નન એ નિશ્ચયની અપેક્ષા, બાકી વ્યવહારની અપેક્ષા. ત્યાં આગળ જે નીતિનું જે કીધું છે કે આપણાથી નીતિ નક્કી થતી, એ તો કેવી રીતે? જો એને આપણે ચરણાંયોગની અપેક્ષા ને કહીએ ને તો આખું ખોટું પડે વાક્ય, પણ એ ખોટું નથી. જે અપેક્ષા એ કહ્યું તે અપેક્ષા એ બરાબર છે. જો બીજી અપેક્ષા લગાવીએ તો આખો જૈન સિદ્ધાંત તોડી નાખાય એક દિવસની અંદર. ભગવાને કીધું બધું જૂઠું છે, કારણ કે ભગવાને જે નહીં કીધું એનાથી બીજો નહીં લગાડો. આત્મા શુદ્ધ છે, મોક્ષ માર્ગમાં જવું જ ને, આત્મા તો શુદ્ધ છે. સાહેબ આ ભક્તિ સ્વાધ્યાય સત્સંગ બધું છોડી દો, આત્મા તો શુદ્ધ. જુઓ સમયસારમાં કર્યું છે. અરે ભાઈ આ સમયસારમાં કર્યું છે તે પ્રતિજ્ઞા તો વાંચ. એકત્વોક્તમ આત્માનમ દર્શયેયમિતિ બદ્ધ વ્યવસાયોસ્મિ. સમયસાર સમજવા માટે સમયસારના કર્તાને ઓળખવા પડે. કેટલા મહાન છે. સત્ય મહાવ્રત પાળે છે, આપણી માફક નથી પાળતા. એ સાહેબ કોઈ દિવસ જૂઠું ન બોલ્યું, એવી રીતે ન થઈ. એ તો એક સજ્જન શ્રાવક એમ કરે છે. મનથી 3 પ્રકારે, વચનથી 3 પ્રકારે, કાયાથી 3 પ્રકારે. જે આત્માનો લક્ષ્ય હું સત્ય સ્વરૂપ ચૈતન્ય આત્મા એવું માનીને જે સત્ય મહાવ્રતનું પાલન કરે છે તેવા મુનિરાજ તે ભગવાન જ છે. ઇટ્સ અ મેટર ઓફ જસ્ટ અ ટાઈમ ધેટ દે વિલ બીકમ કેવલ જ્ઞાની. એવું નિયમ શામાં કહે છે કે હે ભગવાન, અમે તો સાચા શુદ્ધોપયોગી મુનિ સ્વવશ યોગી શબ્દ ત્યાં વાપરે છે, અને તમારા એ બેમાં કઈ અર્થ, કઈ અંતર સમજતા નથી. પણ અત્યારે કળિયુગ છે અને અમારી બુદ્ધિ બગડી ગયેલી છે, એટલે અમે એવું માનીએ છીએ કે આ તો મુનિરાજ છે અને આ તો ભગવાન છે. ભગવાન તો કેટલા બધા મહાન, અને મુનિરાજ તો ઠીક. તેમાં પોતાના 2 દોષ કાઢ્યા. એક કળિયુગ છે અને અમારી બુદ્ધિ ભ્રષ્ટ છે એમ. એટલે મુનિનું સ્વરૂપ, એટલે સમયસારનું સ્વરૂપ, એટલે કુમકુમ, એટલે કે કોઈ પણ સાચા મુનિનું સ્વરૂપ સમજવું. સમજાય ધીમે ધીમે સમજાય. એટલે કૃપાળુએ મુનિ શબ્દ ઓછો વાપરી અને જ્ઞાની અને સત્પુરુષ એવા 2 શબ્દો વાપરી. કારણ કે આ દેશકાળમાં તું જે
પુરુષો મહાપુરુષોને મળીશ તેમાંના મોટા ભાગના જ્ઞાની હશે, સત્પુરુષ હશે અથવા ત્યાગી આત્મજ્ઞાની હશે. ક્વચિત કદાચિદ જ તને મુનિ જ્ઞાની મુનિનો યોગ થવા યોગ્ય. આ કાળે જ્ઞાની મુનિનો યોગ થવો લગભગ અસંભવ સર્વથા નહીં, કારણ કે આગમ પ્રમાણ છે. આપણે સર્વ પ્રકારે નીતિ નિયમ સત્ય આદિને તો જ્યારે ઉત્તમ શ્રાવક કે મધ્યમ શ્રાવક થઈશું આત્મજ્ઞાન થયા પછી ત્યારે પાળી શકીશું. જ્યારે 12 વર્ષ પાળીશું ત્યારે તો 7/4 પણે પાળીશું, પણ પેલી પ્રતિમા લઈશું ના. 12 અણુવ્રતને જેણે અભ્યાસ્યા છે સારી રીતે એ પ્રથમ પ્રતિમા ગ્રહણ કરી શકે છે. એ પ્રથમ પ્રતિમા પણ દર્શન પ્રતિમા નથી, એ દર્શન પ્રતિમા છે, વ્રત નહીં. તો આત્મજ્ઞાન થઈ ગયું. 12 અણુવ્રતનો અભ્યાસ કર્યો, 12 અણુવ્રતમાં સારી સ્થિરતા એક્સપર્ટનેસ પ્રાપ્ત કરી અને હવે એથી પણ વિશેષ પુરુષાર્થ કરતા પ્રતિમાને યોગ્ય પોતે પુરુષાર્થ કરે ત્યારે પહેલી પ્રતિમા તે દર્શન, વ્રત, સામાયિક, પુરુષોત્તોપવાસ, સચિત્ત ત્યાગ, બ્રહ્મચર્ય, રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ અને પછી 11મી ઉદ્દિષ્ટ આહાર ત્યાગ. તેના અંતે મુનિ થાય. કારણ કે આ બાબતમાં મને પણ ઘણા પ્રશ્નો ઘણો ટાઈમ થયા, એટલે એમાં એવો અર્થ લેવો. એટલે એવું થાય કે શ્રદ્ધામાં એમ કહો કે મારે ચોરી ન કરવી જોઈએ, થોડી ધંધા હોય તો ટેક્સમાં અને એવું બધું, પણ હું થઈ જાય છે એ ના થઈ નથી જતી. મારી અપૂર્ણતા અને અશક્તિ છે તેથી હું કરું છું, પણ મારે કરવા જેવી નથી અને મારી શક્તિ વધારીને ભવિષ્યમાં હું નહીં કરું એવી દશાને પ્રાપ્ત કરીશ. 591 લીધો તો ભાઈ 3 વાર. છેલ્લું વાક્ય 461 પાન પર. મને લાગે છે એમ તો 3 હતું, એટલે એનાથી આ સિવાય બીજું પણ કંઈક લીધું હતું, પણ આમાં 2 આવી ગયા. 3 પોઈન્ટ હતા તે વખતે. 461 પાનાનું છેલ્લું વાક્ય વાંચો પ્રવીણ. તે પણ પૂર્વ પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. ભારતીય સંસ્કૃતિનો આ મધ્યવર્તી વિચાર છે. તો કહેવામાં કઈ વાંધો નથી, સત્ય છે એટલે. અને હવે કોઈ વ્યક્તિ દેહાવસાન થઈ ગયું હોય તો વર્તમાન કાળમાં
પ્રખર બુદ્ધિના ધારક જબલપુર નિવાસી પ્રોફેસર થયા, જેઓ રજનીશજી નામે ઓળખાયા. ઘણો જ ક્ષયોક્ષમ, ઘણી જ વક્તૃત્વ કળા અને અમુક પ્રકારની એવી સિદ્ધિ પણ ખરી કે જેથી મેસ્મેરિઝમ કરીને વક્તાને પોતાને શ્રોતાને પોતાને અનુકૂળ કરી લે. પરંતુ અત્યારે આ સંદર્ભની વાત ચાલે છે. સંભોગ દ્વારા સમાધિ એ જે દિવસથી લખ્યું અને પબ્લિશ થયું તે દિવસથી કોઈ દુનિયાને કોઈ ઉપદેશ આપવાની જરૂર જ નથી. બધા સંભોગ દ્વારા સમાધિ પામે છે. એમાં કોઈને કહેવાની, શીખવાડવાની કે એનો ઉપદેશ આપવાની કે એવો સૈદ્ધાંતિક અમલ કરવાની કઈ જરૂર જ નથી. ઇટ ઇઝ ઓલ વેલ નોન. એવું ભગવાને, મહાવીર ભગવાને કહ્યું એટલે કુનકુન સ્વામી કહ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન નહીં કરા. તે દિવસથી ડિક્લાઇન થતા વાર લાગી. આમ ગ્રાફ ગયો, પછી આમ ગયો. ન કરવું એ અને ગઈકાલે પૂજામાં બન્યા હતા પરમ દિવસે. सोचा करता हूँ भोगों से मिट जावेगी इच्छा ज्वाला, परिणाम निकलता है लेकिन मानो पावक में घी डाला. થઈ ગઈ છે ને દોષ પોતાનો. જે પણ કઈ થાય છે એવી પોતાની યોગ્યતા છે, પણ એથી પુરુષાર્થને છોડી દઈએ અથવા સિદ્ધાંતમાં ફેરફાર માનીએ તો યોગ્ય શાયક સભ્ય દ્રષ્ટિ પર ભોગ હોય છે પણ તન્મયતા નથી. ત્યાં સહેજ થોડુંક જુદું છે, ખાસ કરીને તીર્થંકરની બાબત. અત્યારે પ્રશ્ન નીકળે તો જવાબ આપી દઉં, પણ જો એને સમજીને આપણે ભૂલ કરીશું તો આપણે નરકમાં જઈશું. એ વાત જુદી છે. ભગવાન તીર્થંકર દેવને મોટા ભાગે નિકાચિત પ્રકારનું ભોગાવલી કર્મ બંધાયેલું હોય છે, જેથી એને તોડવાનો કોઈ ઉપાય આ વિશ્વમાં છે નહીં. માટે એમને વાયા મીડિયા રાજ્ય પદ તેઓ એને ખેરવી નાખે છે. પણ તે તો ક્ષાયિક સંકેત અને તદ્ભવ મોક્ષગામી છે. એમના સ્વરૂપનો વિચાર પણ આપણે કરી શકીએ એમ છીએ. રામે રાવણને માર્યો એમ કહેવું તે ઉપચાર છે. એમ તીર્થંકર ભગવાન રાજ્ય કરે છે એમ કહેવું તે કોઈ અપેક્ષાએ ઉપચાર છે. એ તમને છે ને તીર્થંકર ભગવાનનો એ થઈ ગયો છે પાર્શિયાલિટી કે જો ભાઈ એક જ રાતના નૃત્ય જોયું નીલાંજનાનું ને નીકળી ગયા. નીકળ્યા તો લગ્ન કરવા અને 1 સેકન્ડમાં નિર્ણય લઈ લીધો ને ચડી ગયા ગિરનાર પર. આટલું બધું મા બાપ વિનંતી કરે છે પાર્શ્વનાથને, ભાઈ હવે અમે ઉંમરલાયક થયા, તું લગ્ન કરી લે તો અમારે આ રાજ્યના કારભારમાંથી છૂટીએ અને તું શાંતિથી અહીંયા રહે, પછી તારી ભાવના હોય એ પ્રમાણે. મા બાપની સાથે એપ્રોપ્રિએટ ડિસ્કોર્સ કરીને કહીએ, આપ મહાત્મા છો, આપ વડીલ છો, આપ પૂજ્ય છો, આપ બધું જાણો છો, માટે મને માફ કરો. હું
ગૃહસ્થ જીવન અંગીકાર કરી શકું એવા મારા આત્માના પરિણામ અને મારું જીવન એવું માટે તમે ખોટું ન લગાડતા. હું તમારા દિલને ઠેસ આપવા માંગતો નથી, પરંતુ અત્યારે એવા જ સંજોગ છે. વળી આપ મહાન ને ઉદાર છો. આપ પણ જાણો જ છો કે મારું શ્રેય શેમાં. માટે આપણે એવું કહીએ કે સાહેબ આ તીર્થંકર ભગવાન વળી રાજા થયા અને અમને તમે શેઠ થવા જ નાખો છો. તો એવું આપણે ધીમે ધીમે સમજીશું. પાછું after 2-3 years again we will take up the subject. દે છે તો આપણે જે વિષયનો સંદર્ભ હતો એમાં સંભવ દ્વારા સમાધિનો એ રીતે લીધો હો. પાછો એ પણ દુર્ગમથી સમજો. એ પણ પણ કોઈ એમ કહે કે સંભોગ દ્વારા સમાધિ, તો કે પ્રાઇમા ફેઝી ઇટ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. પ્રાઇમા ફેઝી ઇટ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. પછી દુર્ગમથી વિશેષ સમજ. બટ સૈદ્ધાંતિક એ ખોટું છે. નહીં તો હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વલ્લભ. જય જય સદગુરુ વલ્લભ. જય જય સદગુરુ.